તો અનેક વિસ્તારોની અંદર વરસાદ છે, જેમાં મહીસાગર જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। મહીસાગર જિલ્લાના તમામ વિસ્તારોની અંદર વરસાદ છે, જ્યાં ખાનપુરની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। મહીસાગરના ખાનપુરમાં ભારે વરસાદ, અહીં વડા ગામ પાસે પાણી ભરાઈ ચૂક્યા છે। મહીસાગર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ અને જ્યાં ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડા ગામના દ્રશ્યો છે। હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્યો બતાવશે। લુણાવાડા સહિત ખાનપુર, સંતરામપુર, બાલાસિંદોર પંથકમાં વરસાદ વરસ્યો, જેને લઈ અને ખાનપુર તાલુકામાંથી પસાર થતા હાલોલ શામળાજી હાઈવે, હાલોલ શામળાજી મુખ્ય માર્ગ કે જ્યાંથી હજારો વાહનો અહીંયાથી પસાર થતા હોય છે, અહીંયા જળભરાવની સ્થિતિ સર્જાઈ છે। જાણે કે દરિયો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। એક ટ્રક છે, જે હું કેમેરામેનને કહીશ કે ફસાઈ છે। ટ્રક અહીંયા બંધ પડી ગઈ છે। જીવના જોખમે લોકો અહીંયાથી મુસાફરી કરી રહ્યા છે। બંને તરફ 3 કિલોમીટર સુધીનો અંદાજિત જે ટ્રાફિક જામ છે તે સર્જાયો છે, જેના કારણે હાલાકી પડી રહી છે। પોલીસની કામગીરી પણ જોઈ શકાય છે। આટલા વરસાદમાં પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને જે વાહન વ્યવહાર છે તેને પુનરત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ બીજી તરફના દ્રશ્યો છે, જોઈ શકાય છે કે અહીંયા જે ટ્રક છે તેના પૂરા ટાયર પાણીમાં ગરકાવ થયા છે। આ ટ્રકના જે દ્રશ્યો છે, કેમેરામેનને કહીશ કે બતાવશે કે ટ્રકના જે ટાયર છે તે પાણીમાં ગરકાવ થયા છે। મહીસાગર જિલ્લાની અંદર જે વરસાદ વરસ્યો તેને લઈ અને તારાજીના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, કારણ કે વાહન વ્યવહાર પર તેની અસર પડી છે। મહીસાગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, જેને લઈ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મહીસાગર જિલ્લામાં વરસાદની વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં સંતરામપુર તાલુકામાં